ખેતરોમાં જંગલી પશુઓની પાકનું રક્ષણ કરવા માટે લગાવવામાં આવતા ઝાટકા મશીન ફરીવાર જીવલેણ સાબિત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ગામના ખેતરમાં લગાવવામાં આવેલા ઝાટકા મશીનમાં અચાનક વધુ કરંટ પ્રવાહ થતાં 2 બળદ તેના સંપર્કમાં આવી ગયા હતા. કરંટ એટલો બધો વધારે હતો કે બંને બળદ ઘટના સ્થળે ઢળી પડ્યા અને તેમનું દુઃખદ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આસપાસના ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્ર પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઝાટકા મશીનમાં ટેકનિકલ ખામી અથવા સુરક્ષાના નિયમોનું પાલન ન થવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે ઘટનાનું સાચું કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બળદ ખેડૂત માટે માત્ર પશુ નહીં, પરંતુ ખેતીનું મહત્વનું સાધન અને પરિવારનો ભાગ સમાન હોય છે. તેથી આ દુર્ઘટનાએ ખેડૂત પરિવારને મોટું આર્થિક અને માનસિક નુકસાન પહોંચાડ્યું છે. ગ્રામજનોએ સરકાર પાસે યોગ્ય વળતર આપવા તેમજ આવા ઝાટકા મશીનનો ઉપયોગ માટે કડક નિયમો બનાવવાની માંગ કરી છે. તો અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઝાટકા મશીનમાં કરંટ લાગવાથી 2 બળદો મૃત્યુ પામ્યા છે તેવું આપણને જાણવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિડીયો સાચો છે કે ખોટો તેની પુષ્ટિ આપણે કરતા નથી, કારણ કે અત્યારે ઘણા વિડીયો એઆઈથી પણ બનાવેલા હોય છે અને વાયરલ કરી દેતા હોય છે. તેથી કોઈને ખબર હોય કે આ વિડીયો કયાનો છે તો કમેન્ટ કરવા